સુરતમાં ઠગાઈની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લિંબાયતમાં કારખાનામાં કામ કરતા વિશ્વાસુ કારીગરોએ જ માલિક સાથે કરોડોની ઉચાપત કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે બંને કારીગરોની ધરપકડ કરી છે। લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે આવેલ યસ વિવિંગના કારખાનામાં કામ કરતા વર્ષો જૂના બે એકાઉન્ટન્ટ, જેમાં ડાજડ એલપી સવાણી સ્કૂલ પાછળ આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા નિમેશ પ્રવીણચંદ્ર મૈસુરિયા અને સુરત જિલ્લાના પલસાણા કડોદરા રોડ પર આવેલ જોલવાડી આરાધના ગ્રીનલેન્ડમાં રહેતા અતુલ રાકેશ ચોરસિયાએ કરોડોની ઉચાપત કરી હતી। વર્ષોથી કામ કરતા બે કારીગરોએ 1 કરોડ 37 લાખનો કાપડ બારોબાર વેચી માર્યું હતું, તો કારખાના માલિકે રૂપિયાની ઉઘરાણી કરતા બંને એકાઉન્ટન્ટે ઝેરી દવા પીએ આપઘાતની ચીમકી ઉચ્ચારી પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, જેથી આખરે વર્ષોથી કામ કરતા બંને એકાઉન્ટન્ટો વિરુદ્ધ કારખાના માલિકે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ઠગો નિમેશ મૈસુરિયા અને અતુલ ચોરસિયાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી। આ અરજી તપાસના અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનાની વિગત એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા, જે યસ વિવિંગ, સૂર્ય કિરણ વેવ્સ અને આરવી ફેબ્રિકેશન નામની 3 પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે। આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવીણચંદ્ર મૈસુરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા। આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બાદ કુલ 5,966 ટાંકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું, જેની બજાર કિંમત જોતા 1 કરોડ 41,85,000 જેટલી કિંમત થાય છે। આમ આ લોકોએ 1,41,85,000 રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકો વેચી કાઢેલા હતા। આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતા એ લોકોના ધ્યાનમાં આવેલો હતો કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચેલું છે, તો એમને પૂછપરછ કરતા તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને 4,10,000 રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીના પૈસા અમે એમને પરત કરવામાં આવશે, પરંતુ અવારનવાર માંગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। થેન્ક યુ।